બિહારના સહરસા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળામાં પીરસવામાં આવતા મિડ ડે મીલમાં સાપનું બચ્ચું નીકળતા 250 જેટલા બાળકો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા છે. આ ઘટના મહિષી બ્લોકની બલુઆહા મિડલ સ્કૂલની છે. રોજની જેમ ગુરુવારે એક એનજીઓ દ્વારા બાળકોને ભોજન પીરસાઈ રહ્યું હતું. અચાનક પીરસાતા ભોજનમાં સાપનું બચ્ચું જોવા મળ્યું, પરંતુ ત્યાં સુધીમાં ઘણા બાળકો જમી ચૂક્યા હતા અને જોતામાં જ બાળકોના પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ સાથે દર્દથી તડપવા લાગ્યા. શાળાના પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી પોલીસના વાહનો અને એમ્બ્યુલન્સના મારફતે આ તમામ બાળકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા, જેમાંથી ગંભીર હાલત ધરાવતા અનેક બાળકોને વધુ સારવાર માટે સદર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ મોટી બેદરકારી બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે ભોજન પૂરું પાડતા એનજીઓના રસોડાની સઘન તપાસમાં આદેશ આપી દીધા છે. પરંતુ એક મોટો સવાલ હજુ પણ ઊભો છે: માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે આવો ખિલવાડ આખરે ક્યાં સુધી? આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.